અરે મમ્મી પપ્પા હા અચાનક ફોન કરીને બધાને કેમ ભેગા કર્યા છે? શું કામ હતું? આ તબિયત તો બરાબર છે ને? તબિયત તો સારી જ છે. અને કેમ આ બંને દીકરીઓને જમાઈને ન બોલાવી શકીએ અમે? બોલાવી બોલાવી શકાય ને. શકો ને. પણ આ જે રીતે ફોન કર્યો ને એ પ્રમાણે તો એવું લાગ્યું કે ક્યાંક થયું હશે. પણ તમને કહીને બોલાવી અને સરપ્રાઈઝ આપીએ એમાં ફરક હોય ને? સરપ્રાઈઝ? શેની સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ? મમ્મી? બધા એક સાથે પૂછી લેશો ને? તો એક સાથે જ પૂછીએ ને સરપ્રાઈઝ છે તો. તો હું એમ કહેવા માંગુ છું કે ગયા વખતે આપણે ડોક્યુ કરાવી દીધું હતું ને બે દીકરીઓને, તો આ વખતે જમાઈનો વારો. એટલે એ લોકો અમને કરાવી આપશે એમ? બરાબર છે. ચલો તો આપણે નક્કી થઈ ગયું છે કે તમે મને ડોક્યુ કરાવી આપશો. પેલા તે આપણે સાંભળ્યું નહીં? હમણાં પૈસા નથી ને ઘરમાં, પછી વાત. તે સાંભળ્યું નહીં? શું બોલ્યા? મમ્મીજી એમ કીધું કે જમાઈનો વારો. હા સાંભળ્યું મેં. જમાઈનો મતલબ તમારો વારો છે, તમારો વારો ગયો એમ? હા હા પપ્પા જો તમે એવી કઈ ચિંતા નહીં કરો. અરે અમારી પાસે છે એ બધું તમારું તો છે. હા બીજું તો અમારે કોઈ છે નહીં ને, કોઈ દીકરો તો કોઈ છે નહીં. અને આ બે દીકરીને હું મારા દીકરા જ ગણું છું. અને તમે બે એના ઘરવાળા છો, એટલે તમે ભલે જમાઈ કેવો પણ કહેવા તો અમારા દીકરા જ ને. એટલે આમાં કહેવાનો મતલબ એ છે કે તમારે અમારી દીકરીઓને કાંઈ નથી કરી આપવાનું ઘરેણું. કેમ? લે કહેવાનો મતલબ એમ થાય છે કે અહીંયા આવો ને તો બધું કામ તમારે કરવા લાગવાનું. કચરા પોતા વાસણ કપડાં સંકોચ નહીં રાખવાનો. તમે આ ઘરના દીકરા જેવા જ તો છો. ખરું કે દીકરીઓ ભાઈ? વધારે બોલે એની કરતાં પહેલા સરપ્રાઈઝ આપી દો ને. જો બેટા આ એક ચેન તમારા માટે છે. હા આ એક સરપ્રાઈઝ. છે અમારા ચેન? આ દીકરી માટે. અરે પણ આની શું જરૂર હતી? હા, બરાબર છે તો દઈ દો ને પાછો. લો પપ્પા, એને કઈ જરૂર નથી. એ તો કહે છે નથી જરૂર. મારે જરૂર છે. છે ને મતલબ કે નથી નથી ચેનની ચેન આલે શું? પપ્પા રાખો પાછો. ભલે ને હવે આપે છે તો મોટું મન કરીને લઈ લે ને, પછી એમને ખોટું લાગે. ચેન ગમ્યો ને? જો જો દેવાંગ કુમાર હા. પસંદ આવ્યો ને ચેન તમને? અરે વાવ, પસંદ આવ્યો, બહુ પસંદ આવ્યો મને તો આ ચેન. બતાવો તો તમારો ચેન. શું કામ? હા જોવો છે. લો જોઈ લો. હા પપ્પા આ શું? હા હા કેમ? દેવાંગને મતલબમાં દેવાંગ કુમારને આ જાડો છે અને મને સાવ પતલો. હા પણ તમને ગયા વર્ષે જાડો ચેન આપ્યો તો એ આવો જ હતો ને? બતાવો તો. પણ મને ક્યાં આપ્યો છે? આ તારી માટે ડોક્યુ કરાવ્યું હતું. હા એ ડોક્યુ આમાં એવું હતું, ગયા વખતે મીરાને વધારે તોલાનું ડોક્યુ કરાવ્યું હતું અને દામીને ઓછા તોલાનું કરાવ્યું હતું. જો હવે આ વખતે એને જાડો ચેન કરાવ્યો અને તમને પતલો ચેન. કઈ વાંધો નહીં. સરભર થઈ ગયું ને ખાતું. સોનું તો બંનેને સરખું આપ્યું મેં. હા એ તો બરાબર છે પણ મને આ વધારે ગમે છે. તમને જો એ મને આ જરાય નથી ગમતો. આ તો મેં જોવા લીધો તો. લો લાવો છે, એકવાર જોઈ લેવા દ્યો ને. જોઈ લો ને, 2-3 વાર જોઈ લો, એમાં જોવામાં શું વાંધો છે? પપ્પા, આટલા બધા ખર્ચા શું કામ કરો છો તમે? સાચી શું વાત જરૂર છે તમારે આવી આ વસ્તુ લઈ આવીને પણ શાંતિ તો નહીં જ ને? અને એકને વધારે આપવું એકને ઓછું આપવું એવું શું કામ કરવું? આ એક તો ભાડાના મકાનમાં તમે રહો છો. હા તો એક કામ કરો, બંને ચેન પાછા આપી દો. લાવો. અરે એક મિનિટ, એવું ક્યાં કોઈએ કર્યું જ છે? બોલવા દેશો? બોલ. પપ્પા, બોલ બેટા. હવે તમે કહેશો કે આ બધાની શું જરૂર હતી? અમને બંનેને કરાવી દીધું ને એટલું બહુ છે. તો જે પણ છે એ તમારી પાસે રાખો ને હવે. અરે મારા બંને જમાઈ મારા દીકરા જ છે. કુમાર લાવો. અરે વાહ, ચેન ગાયબ પણ થઈ ગયો ઘડીકમાં. મજાક કરે છે. મજાક? ઉભા અરે, થાઓ, અહીંયા ઉભા. અહીંયા જ છે. હા પડી ગયો તો ભૂલમાં. ફૂલમાં પડી જાય એમ થોડી ચાલે. હજી તો આપ્યો છે સસરાજીએ દિલ ખોલીને. ગાંઠ મારી દેજો બરાબર એટલે પડે. આ ગમે છે કે પાછો આપી દઉં? છે પ્રેમથી આપ્યું હોય અને આપણને ભેટ આપી હોય ને એ ભેટને કોઈ દિવસ નકારાય નહીં. કુમાર. તમારો આભાર. એમાં શેનો આભાર? કહ્યું તો ખરી તમારા સસરાએ કે અમારા બંને જમાઈ અમારા દીકરા જેવા જ છે ને, તો પછી દીકરાને ગિફ્ટ આપવામાં અમને શેનો સંકોચ? સારું સારું, હવે ગિફ્ટ તો અપાઈ ગઈ છે પણ પપ્પા સિરિયસલી કહું છું, આટલા બધા ખર્ચા કરવાની કોઈ જરૂર નથી. તમારે પોતાનું ઘર નથી, તમારે કોઈ દીકરો નથી અરે. કે ગડપણમાં તમને સાચવશે. પોતાનું પહેલા વિચારો પછી અમારું. કોણ કે મારું ઘર નથી? મારે બે દીકરીઓ છે, બે જમાઈ, બે દીકરા જેવા જમાઈ છે. પછી મારે શું જરૂર છે? કાંઈ જરૂર નથી. અત્યાર સુધી જે ખર્ચો કર્યો ને એને ભૂલી જાઓ, પણ હવે નહીં કરતા, બરાબર ને? ક્યાં બીજા કોકને આપે છે? પોતાની દીકરીઓને જ આપે છે ને. બહાર લૂંટાવતા હોય તો અલગ વસ્તુ છે. પણ આપણે ક્યાં ભૂખ છે? શું જરૂર છે? કઈ નથી, પણ હવે મન ખોલીને આપે છે તો લઈ લેવાય ને. મારા પ્રેમની તો જરૂર છે ને. હા બરાબર વાત છે. સારું, હવે
બધા શાંતિથી બેસો, અમે કંઈક રસોઈ કરીએ. હા હાલ્યો. ખોખું પણ મોટું છે મારું એમના ખોખા કરતા. મીરા જઈ આવ્યા તમારા પપ્પાના ઘરે? જઈ આવ્યા. અરે પપ્પાના ઘરે ગઈ હતી તો રાજી ખુશીથી ગઈ હતી અને ત્યાં હસી મજાક કરીને આવ્યા, જલસા કરીને આવ્યા, તોય મોઢું કેમ ચડેલું છે? તમને લાગે છે કે જલસા કરીને આવીશું, પણ મેં કાંઈ જલસા કર્યા નથી. બાકી કોઈ પણ દીકરી સાસરેથી એના પપ્પાને ત્યાં જાય ને તો એને મોજ મસ્તી કરીને આવે અને સાસરે આવે ને ત્યારે તો એવી ખુશી ખુશી આવે, એને બદલે તું. પણ તો શું કરું બા, આ તમારો દીકરો જોવો ને, પપ્પાના ઘરે બધું બગાડીને આવ્યો છે. ઝઘડો કર્યો એણે? હવે આને ઝઘડો કેવો, રકઝક કેવી કે મનભેદ મતભેદ કેવો મને સમજાતું નથી, પણ કંઈક તો કર્યું છે જે ન કરવું જોઈએ. શું કર્યું મને માંડીને વાત કર. બા, અમારા પપ્પાએ ગયા વર્ષે બંને બહેનોને ડોકિયા કરાવી આપ્યા હતા સોનાના. તો આ વખતે બંને જમાઈઓને ચેન કરાવી આપ્યા. એમાં આદિત્યને કંઈ નાનો ચેન હશે, પતલો હશે એ ચેન, અને દેવાંગને કંઈ મોટો ચેન આપ્યો હશે. આ ચેનને લઈને કેટલી રકઝક કરી બંને. પણ મીરા શું કામ ઈ બેવ જણાએ આવી રકઝક કરી હશે? ચેન મોટો હોય પણ એ પતલો હોય, વજનમાં સરખો હોય. ચેન નાનો હોય, સે જાડો હોય, વજનમાં સરખો હોય. કોઈ દીકરીના બાપ આવું ઓછું વધુ કરે જ નહીં, બેવને સરખું જ આપે. પણ એ નજરનું બધું છે નાટક. તો હું શું કરું બા, મને તો ખબર જ છે કે વાંક આમાં પપ્પાનો નથી, વાંક આદિત્યનો જ છે. પણ હવે એને કોણ સમજાવે? આખા રસ્તે મારા જોડે ઝઘડો કર્યો છે કે તું આ ચેન બદલી આપ, તું દેવાંગ પાસેથી એ ચેન લઈ આવ અને આ એને આપી આવ. એને કેમ? ચેન ક્યાં વેચવા જવો છે? જે આપ્યું પ્રેમથી એ સ્વીકારી ન લેવાય? સ્વીકારી શકતા હોત તો અહીંયા હોત. બહુ ખોટું કર્યું આદિએ. કોઈ દિવસ સાસરીમાં ઝઘડાય નહીં. અને હા, કદાચ કંઈક માનો કે ઉતનીત થઈ ગઈ, કંઈક મતભેદ થઈ ગયો, કંઈક ભેદભાવ થઈ ગયો તો થોડુંક સહન કરી લેવાય, હસી લેવાય, હસીને કાઢી નખાય. પણ આવું તો કંઈક કોઈ ઝઘડતું હોય. મેં તો કહ્યું કે તમે જે કરો છો ને એ ખોટું કરો છો, આ વેલિડ નથી. કોઈ પણ વ્યક્તિ પ્રેમથી જ્યારે કોઈ પણ વસ્તુ આપતું હોય ને ત્યારે એમાં પૈસાનો તોલ ન હોય, કિંમત લાગણીની જોવાની હોય, પૈસાની નહીં. અને હું તો એમ કહું છું કે તમને બંને દીકરીઓને અને બંને જમાઈને ત્યાં બોલાવ્યા હતા અને બંનેને જે પણ કાંઈ બોક્સ આપ્યા હશે, ચેન એમને એમ તો આપ્યો નહીં હોય ઉઠાવીને, તો પણ એ જોવાની એ જરૂર શું હતી કે લાવો તો તમારો ચેન કેવો છે ને તમારો કેવો છે? જેના ભાગે જે આવ્યું, જેના નસીબમાં જે આવ્યું એ સ્વીકારી લેવું જોઈએ ને. હું આદિને કહીશ. તમે શું કહેશો? માનશે તમારી વાત? લાગે છે તમને એવું કંઈ? મને ખબર છે નહીં માને, સમજાવવાની કોશિશ તો કરીશ. કદાચ એના ભેજામાં થોડુંક ઉતરે તો ઠીક છે, તમે વાત કરી લેજો, પણ એમને સમજાવી દો બા, મારા પપ્પાને આગળ પાછળ કોઈ નથી, ફક્ત બે દીકરીઓ છે. એટલે પપ્પાને અમારી આશા હોય કે ગડપણમાં ક્યારે જરૂર પડશે ને તો જમાઈઓ હાથ પકડશે, બાવડું પકડશે. પણ આ જમાઈ તો ખરેખર યમરાજાના સ્વરૂપ છે. બંને સરખા છે, એ કંઈ ને કંઈ કીધા જેવું નથી. મીરા, તારી વાત સાવ સાચી છે. તારા પપ્પાને બે દીકરીઓ જ છે, દીકરાઓ તો છે નહીં. તો એ જમાઈઓને દીકરા માનીને એને આટલું આપે છે એ સૌથી મોટી વાત ન કહેવાય? તો જમાઈઓએ પણ એના દીકરા થઈને રહેવું જોઈએ, એના આડા આડા કામ કરવા જોઈએ. તબિયત સારી નરસે હોય તો તરત ઊભા રહેવું જોઈએ. એ આ લોકોને અક્કલ કેમ નથી? જો ઓલા જમાઈની તો મને નથી ખબર, પણ હું આદિને તો કહીશ જ કે આદિ તું જે કરે છે ને એ ખોટું કરે છે. હા બા, તમે એમને સમજાવો કે આ વસ્તુ બહુ ખોટી છે. લાલચ રાખવી જરૂરી નથી હોતી. સંબંધોમાં લાગણીઓનું નામ હોય છે. અરે કદાચ થોડું ઘણું ઓછું આવી ગયું તો શું થઈ ગયું? ગયા વર્ષે ડોક્યું મોટું આવ્યું તો કેવું ગમ્યું હતું, કેવી મજા આવી હતી. એ વાતે જવા દે, પણ માની લે કે તારા પપ્પાએ કંઈ આપ્યું જ ન હોત તો કેમ વિલા મોઢે પાછા આવત? આપ્યું તો એનો આભાર માનો, સ્વીકારી લ્યો. અને ક્યાં તમારે એ દુકાનોમાં વેચવા જવું છે કે એનો વેપલો કરવો છે? ભેટનું આપ્યું છે ને, ભેટથી આપેલી તો નાનામાં નાની વસ્તુ પણ મહાન કહેવાય. હું કહીશ એને, તું ઓછું નહીં લાવતી હો બેટા. બીજું કંઈ કહેતા હતા? મને લાગે તું થાકીને આવી છે, હે ને? મીરા, મીરા ઉદાસ નહીં થા. હા બા. ધામિની, હવે ચેન આવી ગયો છે ને? પહેલા મારી વાત સાંભળો. શું? આ શું કરતા હતા ત્યાં? તે હું ત્યાં ક્યાં કંઈ કરતો હતો?
હું તો ચેન લઈને મસ્ત જોતો તો ટકોરા જેવો. બસ હા, ચેન જોતા નહોતા, હાથે કરીને જીજાજીને ચેન બતાવતા હતા, ઊંચો કરીને દેખાડતા હતા કે મારી પાસે જાડો ચેન છે. હા તો બતાવું તો ખરા જ ને. હા, પપ્પાએ મને જાડો ચેન આપ્યો હતો અને એમને પતલી દાંડી જેવો આપ્યો હતો. એકદમ સારું થયું કે પપ્પાએ મને આ વખતે મોટો ચેન આપ્યો. હા, ગઈ વખતે મને પણ એવું જ થતું હતું મનમાં કે હા દામિનીને જે ડોક્યું આપ્યું છે ને એકદમ નાનકડું અમથું છે અને મીરાબેનને કેટલું મોટું ડોક્યું આપ્યું છે, છતાંય હું બોલ્યો તો જાહેરમાં કોઈની વચ્ચે એક પણ શબ્દ બોલ્યો તો ના જ બોલાય. તો પછી અને આ વખતે બોલ્યા ને એ પણ ખોટું બોલ્યા છો. તો હું થોડું જો પહેલા મારી વાત સાંભળો. ના પહેલા મારી વાત સાંભળ. પહેલા મારી વાત. મેં લડાઈ ઝઘડો નહોતો શરૂ કર્યો. લડાઈ ઝઘડો શરૂ થયો તો આદિત્ય કુમારથી. એમણે પહેલા કહ્યું કે તમારો ચેન જાડો છે, મને આ ચેન આપી દો. તો હું થોડી હા તો આપું? આપી દેવાય ને, શું વાંધો હતો? એમને ચેન માંગ્યો તો આપી દેવાય ને. પણ નહીં, તમારે ત્યાં છે ને બધાની સામે ઝઘડો કરવો હતો. આ તો સારું થયું કે બને ઉગ્રતાથી વાત ન કરી. ના જો ઉગ્રતાથી વાત થઈ હોત ને તો પણ હાર તો એમને સ્વીકારવી પડે. હા, પણ મમ્મી પપ્પાએ મને મોટો ચેન આપ્યો હતો, એ મને આપવા માંગતા હતા વધારે પડતું. હા, તો પછી એમાં એમને વિરોધ કરવાની શું જરૂર હતી બધાની વચ્ચે? અરે પણ એ મોટા છે, મોટો ચેન લઈ લીધો તો શું થઈ જવાનું હતું? અને એમ પણ જુઓ, આ તમને ખબર છે તમારા બંનેના લીધે અમારી બંને બહેનો વચ્ચે છે ને ઝઘડો થઈ શકે. અને હું નથી ઈચ્છતી કે અમારા બંને બહેનોના ઝઘડા એવા થાય. એ મોટા છે પણ નિયતના ખોટા છે. હા, જોયું નહીં? ચેન બતાવવા આપ્યો આપણે તો છુપાવી દીધો. અને પાછા શું કે ખબર છે, અરે ભૂલથી પડી ગયો હશે. હવે પોતાની સોનાની વસ્તુ નાનકડી અમથી પણ નથી જવા દેતા ક્યાંય, તો પછી આટલો મોટો ચેન ભૂલથી પડી જાય ક્યાંય? હા, તમે જ મહાન નહીં, તમને જ બધી ખબર પડે છે, બાકીના બધા ખોટા. ના તું જ મહાન છે. મારે મહાન બનવાનો કોઈ શોખ નથી. પણ જો કાયદેસરનું જે વસ્તુ સામેવાળો વ્યક્તિ જેને આપતો હોય ને એનું જ કહેવાય. મમ્મી પપ્પાએ નામ પાડીને મને ચેન આપ્યો હતો, તો વચ્ચે હું એમ તો ના જ કહી શકું ને કે ના મોટો ચેન આપી દો આ તમારા કુમારને, મારે નથી જોઈતો. તો શું થઈ જવાનું હતું? તમારે ક્યાં ભૂખ છે? એક ચેન પાછળ તો કેટલી બબાલ કરી. તો જાણે એ લોકોને ત્યાં ભૂખ હશે કા? એવી વાતો કરે છે. આ ભૂખ તો એમને પણ નથી, પણ છતાંય હા ભડકા વચડકા જતા નથી જીવનમાંથી, પણ ભેગું કરી લેવું છે મફતનું એમને. પણ એ મોટા છે અને એ કરે છે એવું તમે જ કરો છો ને, એમાં નવાઈની વાત શું છે? મોટા છે શું ક્યારની કરે છે? તો હું પણ નાનો છું ને. હા, નાનો જમાઈ છે ને એ સૌથી વધારે લાડકો હોય સાસરિયામાં. હવે નાના જમાઈને વધારે આપ્યું છે તો શું થઈ ગયું છે? લાડકા હોય ને તો લાડકા થઈને રહેવાય, હવે તે હક જમાવા ના જવાય. તો હું નહોતો હક જમાવતો. હા, તું મારી ઉપર ખોટો ગુસ્સો કરી રહી છે. મારો કઈ વાંક નહોતો. હવે જે વસ્તુ મને મળ્યું છે એનો મેં સ્વીકાર કર્યો છે. આની પહેલા પણ સ્વીકાર કર્યો જ હતો. આ જીજાજીનું મોઢું જોયું હતું કેવું પડી ગયું હતું? છે જેવું મોટું, લવારી જેવું છે. હાવડું મોટું મોઢું આટલું અમથું થઈ ગયું હતું. જાણે મને ચેન મળી ગયો હું નહોતો, જાણે મને ચેન મળી ગયો મોટો, તો એના મનમાં તો એમ કે મોટો બંગલો બનાવીને બેઠો છું. અરે બસ, પણ તમને બહુ ખબર પડે છે, એમના મનમાં એવું કાંઈ નથી, બરાબર છે? ના મારે તો ફોન કરીને એમને કહેવું જ છે કે બોલો શું વાંધો છે, શું કરવું છે તમારે, તમે કહી દો ને. મારે ફોન મમ્મી પપ્પાને કરવો છે અને ફોન કરીને કહેવું છે કે આજે પણ બનાવ્યો ને છેલ્લી વાર, હવે બેમાંથી એકઈને કાંઈ આપતા નહીં. સોરી, ચારમાંથી એકઈને કાંઈ નહીં આપતા, ખાલી ખોટા ઝઘડા થાય છે. બરાબર છે. હા, મને કંઈ ના મળે ને એનો મને જરાય અફસોસ નથી, પણ સામે આદિત્ય કુમારને કંઈ ના મળવું પડે. એને નથી મળતું ને એની વધારે પડતી ખુશી છે મને, એને ના મળવું પડે બસ. પણ શું કામ એટલી નફરત કરો છો? બસ હા, મને કંઈ મળે તો એ એટલી નફરત કરી શકતા હોય તો પછી હું શું કામ નફરત ના કરું? એને નફરત છે તો મને 7 વાર નફરત છે એમ નથી. કૂતરું બટકું ભરવા આવે ને તો આપણે બટકું ભરવા ના હું તો જવાય. ફરી જ જાઉં. કૂતરું જો સોનાની લગડી આપતું હોય ને તો 2 નહીં 5 વાર બટકું ભરું. પત્યું, બોલી લીધું. જો પ્રેમથી સમજાવું છું તમને કે આજે જે થયું ને એ બીજી વાર ના થવું જોઈએ. નહીં થશે. જો એ મારી સાથે આવું કરશે ને તો હું પણ બીજી વાર આવું કરીશ જ. અને મને નથી ગમતું બધાની વચ્ચે મારી ઇજ્જત પણ ઉછાળે ને. હલાવો મને જોઈએ છે ચેન ઊંચો કરીને. અરે કેવા બૂચણિયા થયા છે મને એ જ નથી સમજાતું. તો એક કામ કરો, જા એમના ઘરે ચોરી કરી આવો એટલે શાંતિ થશે. આઈડિયા સારો છે, પણ ચોરી કર્યા પછી 2 દિવસમાં હાર્ટ એટેકમાં મૃત્યુ થઈ જશે બિચારાનું. કોણ એવું કરે? એક નંબરનો ચિંગુસ માણસ છે, ચિંગુસ જીવ છે. આ હું છું કામ ના સાંભળવું હોય તો કાંઈ નહીં, હું તો સુઈ જાઉં. લાવ સુઈ જાઓ. ને જ ગમે આ પોતાના પિયરની વાતો હોય ને એ ના ગમે, કોઈ પણ સ્ત્રીને ના ગમે. સુઈ જા હવે. આ બધી ભૂલ એમની જ છે, એમને સમજવું જોઈએ ને. આ મને નાનો ચેન આપીને ઊભા રહી ગયા તો પછી દેવાંગ કુમારને મારે 2 શબ્દો તો કહેવા કે નહીં? આદિ, આખા રસ્તે આપણે એકની એક વાત પર ઝઘડો કરીને અહીંયા પહોંચ્યા છીએ, હવે તો વાત બદલો. વાત શું બદલવાની? હા,
મારી સામે આવી રીતે બતાવતા હતા. આ દેવાંગ પોતાની જાતને સમજે છે શું? હા, મોટો વાત. ચેન આપ્યો એટલે મને બતાવવાનો? ખોટી વાત છે. દેવાંગ કુમારે એવું કંઈ કર્યું જ નથી અને કદાચ એ તમને બતાવે તો જોઈ લે, આમાં વાંધો શું છે? કેમ 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 જોઈ લેવામાં વાંધો શું છે? એટલે કહેવા શું માંગે છે તું? હા, એક તો તમારા પપ્પાએ એને જ ભૂલ કરી છે. આ વારો તારો કરવાની જરૂર નહોતી. અચ્છા. આપવું તું તો સરખું આપવું તું, નકર નહોતું આપવું. ગયા વર્ષે મોટું ડોક્યું આપ્યું ત્યારે તો કોઈ આવું નહોતું બોલ્યું કે વારો તારો નહીં કરો, બંનેને સરખું આપો. અમારે મોટું ડોક્યું નથી જોઈતું. એનામાં બુદ્ધિ નથી. એને બોલવું જોઈએ ને કે અમને નાનું શું કામ આપ્યું છે. મારામાં બુદ્ધિ છે એટલા માટે મારે તો બોલવું જ પડશે ને હું બોલીશ જ. તમારું બોલેલું ફિઝૂલ છે મારી પાસે. હું તો પપ્પાને કહી દઈશ કે ડોક્યું, ચેન, લગ્નમાં આપ્યું એ બધું પાછું લઈ જાઓ એટલે રોજના ઝઘડા મટી જાય. પાછું શું કામ લઈ જાય? હા, હાજી આપ્યું છે કે પાછું આપવાનું ના હોય? અને અત્યારની વાત છે તો અત્યારની વાત કર ને, જે થયું છે એની વાત કર ને. હું સાચો છું એટલા માટે મારી બાજુ બોલવાની જગ્યાએ તું હજી મને સમજાવે છે. કેમ આટલું તણાઈને કેમ બોલો છો? તમારે તો 5 પૈસાની વસ્તુ કોઈને આપવી નથી. કોક આપે ને એમાંય તે નાનું મોટું આ ઓલું. લપ કરવાનું બંધ કરો ને. લપ કેમ કરવી જ પડે ને? લપ શું કામ ન કરવી જોઈએ? હા ભલે રે, હું આપું કે ના આપું, મારે આપતી પહેલા વિચાર કરવો પડશે ને. દેવાંગ એમ ભાઈ નાનો છે, હું મોટો છું, તો મોટા જમાઈને વધારે મોટું આપવું જોઈએ, નાના જમાઈને નાનું આપવું જોઈએ. હે ભગવાન, તમે એમ નથી વિચારતા કે તમારો ચેન છે ને એ દેખાવે એવો લાગે છે પણ વજન એમાં અને ઓમાં બેમાં સરખું છે. ગાંડો નથી હું, ગાંડો નથી. વજન મારા હાથમાં મેં કરીને જોઈ લીધો હતો. હા, બુદ્ધિ છે મારામાં. હા છે ને, એનો વજન એટલો હતો ને કે હાથ આમ થઈ જતો હતો અને મારો ફોફલા જેવો ચેન છે સાવ. વાત કરે છે બોલી લીધું? મને પટાવા આવી. બોલી લીધું? બોલી નથી લીધું. આ ચેન છે ને દેવાંગને આપી દેજે અને ઓલો ચેન લઈને આવી જાજે. નહીં મળે. જશે ને તો બંનેના ચેન પાછા જશે, કંઈ આવશે નહીં. કારણ કે હું મારા પપ્પાને આવું કંઈ નહીં કહું. તો હું દેવાંગને ફોન કરીને કહી દઈશ કે ઈ ચેન મને આપવો જ પડશે ને આ ચેન તું લઈ જા. હે ભગવાન, આ ચેને તો બહુ કરી છે. એક કામ કરો, તમે છે ને મારું ડોક્યું ભંગાવીને નવો ચેન કરાયો જાઓ. આપણું ને આપણું ભંગાવીને મને મોટું કરતા નથી આવડતું. રહેવા દે. હા, પોતાનું જ ઘરેણું ભાંગીને તમે એમાંથી મોટો હાર બનાવી નાખો એ શું મતલબનો? હા, જે આપ્યું છે એ વસ્તુમાં બોલ ને તું. હા. પપ્પાને ફોન કર અને કે દેવાંગ મારી હારે ઝઘડો કર્યો. અચ્છા, તો મતલબ તો એમાં ને કે કોઈ ફ્રીમાં આપે તો ફ્રીમાં મોટો ચેન જોઈએ છે, બાકી પોતાને ખર્ચો નથી કરવો. પહેરવું તમારે છે અને લઈ પપ્પા આપે. આપ્યું એમને? હે, આપ્યો જ નહીં. કેમ? ચેન ફટાફટ ગળામાં નાખ્યો તો શરમ નહોતી આવી ત્યારે? જોતો તો કે ગળામાં શોભતો નહોતો. હા, એક તો એની ડોક નાની છે, મારી ડોક જો કેટલી મોટી છે, તો મોટી ડોકમાં મોટો ચેન શોભે. આ નાનો આમ તો ચેન ના શોભે, દેખાતો પણ નહોતો. તો કાઢી નાખ્યો મેં. ચરબી થોડી ઓછી રખાય ને જીવનમાં, એટલે વાંધો ના આવે, બધું બરાબર બેલેન્સ ચાલે. ભાઈ બધું બરાબર જ ચાલે છે. આ વારો તારો છે ને એ બરાબર નથી. મને આ જરાય પોસાણું નથી, તને કહી દઉં છું. આ તો કઈ નહીં. આ તો એ લોકોની સામે હું બોલ્યો નહોતો, પપ્પા ને મમ્મી સાંભળતા હતા એટલે. બાકી ત્યાં ને ત્યાં જ હું કહી દેવાનો હતો કે આ વસ્તુ નહીં ચાલે. ભગવાન, તમારો તો પાવર છે કઈ. પાવર તો હોય જ ને. જમાઈ શું વાત કરે છે? ખબર છે હવે. ઈ મોટો જમાઈ. મોટો જમાઈ શું? હા, હવે મોટો જમાઈ છું. મોટા જમાઈ છો ને તો ફરજ પણ ડબલ નિભાવવી જોઈએ. ક્યારેય મમ્મી પપ્પાને સિંગલ ફોન કરીને પૂછ્યું તમારી તબિયત કેમ છે, તમે શું કરો છો? ક્યારેય ઘરે બોલાવ્યા સારા વારે? અરે ભાઈ ઘણી વાર કીધું છે, તારા મમ્મી પપ્પા આપણને ન્યા બોલાવ્યા કરે. બાકી મેં કોઈ દિવસ ના પાડી છે? કોઈ દિવસ ના ન પાડું એમને. વાત કરે. આપણે દોડ્યા જ જઈએ ને, આપણને ખબર હોય કે ત્યાં જશું એટલે કંઈક મળશે. મળવાની હાલત તમને હોય, અમને ન હોય. અમે તો જમાઈ તરીકે છે ને દીકરા તરીકે કામ કરવા જતા હોઈએ ત્યાં. કામ? શું કામ કર્યું ત્યાં જઈને મને કહેશો? કઈ કામ ચિંતે તો થાય ને. હે, ચિંતું તું કઈ કામ પૂછ્યું તું હોય અમારી રીતે અમે બધું કહે બેસો તમ તારી નિરાતે બેસો જમાઈ. તમે આવ્યા, અમને ગમ્યું, બસ ચા પાણી પીવો, નાસ્તો કરો. દેવાંગને હું ફોન કરવાનો છું ને કહી દેવાનો છું હા કે ભાઈ જેને તું મગજમારી ન કરતો ઈ ચેન મને આપી દે ને આ ચેન તું લઈ જા. તમારે જે કરવું હોય એ કરો. અને હું તો પપ્પાને આજે જ ફોન કરીને કહેવાની છું, મહેરબાની કરીને અમારા ઘર માટે કોઈ વસ્તુ લેતા નહીં. શું કામ ના પાડે છે? હા, આ લપના હિસાબે. લપને હિસાબે નહીં, સરખું જ આપવાનું. બે વસ્તુ જે કરો ને સરખી જ કરીને આપવાની એટલે વાત પૂરી. ત્યાં આપવાનું તો ખરા જ. લાગે છે મને. તો લાગે તો હું થઈ ગયું એમાં? મને લાગ્યું છે અહીંયા. વાત કરે છે તૂટી ગયું છે તો તૂટી જ જાય ને. આટલો જાડો ચેન આપ્યો, આટલો જાડો. વિચાર કર તું. હે, આમ દૂર પડ્યો હોય ને તોય દેખાય આવે ચેન છે. આ વીટી પણ ત્યાંની જ છે ને? વીટી પાછી આપી દેવી છે. હા તો આપી દઈએ ને હવે. એમાં હા પણ તો ઈ કદાચ દેવાંગ પાસે જે આંગળીમાં છે ને જાડી વીટી ઈ લઈ લેજે. એને ઈ પહેરતો નથી પણ આપેલી છે મોટી જાડી. મને આ પતલી પકડાવી છે. આમાંય વારો તારો તો ત્યારેય નહોતો બોલ્યો, બીજી વાર બોલવું જ છે હવે તો. વીટી ઘા નથી થઈ, થઈ ગઈ જો નીચે. પાછી પહેરી લીધી છે.
કેટલી લાલચ છે તમને! આટલો ગુસ્સો કરીને પાવર કરીને બતાવે છે તો એમ જાણે એને કોઈ વસ્તુ જોતી જ નથી, પણ જોઈ છે બધું. હવે તું જો હું શું કરું છું. શું કરશો? તું જો ને ખાલી. હા તો હું જોઈશ ને. જોજે તું. હા તો જોયા કરીશ. જો તું. કેમ આજે હા ભૂખ નથી માજવી? અરે હું તો રાહ જોઉં છું. આજે મેં બે જમાઈને બોલાવ્યા છે. કેમ વળી આજે વળી હું સરપ્રાઈઝ આપવાની છે? પાછું કાંઈ ઘરેણું કરાયું કે હું બે માટે? અરે આપણી પાસે જે હતું એ બધું આપણે બે દીકરીઓને અને બે જમાઈને જ આપ્યું છે. કાંઈ બાકી નથી રહેવા દીધું. ગમે વાર તહેવાર હોય, ગમે આડા દિવસે આપણે અહીંયા જાય, આપણે અહીંયા જાવી અથવા આપણી પાસે કેપેસિટી હોય ને એટલે તરત જ હું કાંઈક ઘરેણું લેતો આવું અને કંઈક ગમે કંઈક કપડાની જોડી લેતો આવું, એને જમાઈને આપી દઉં છું, એને હું ખુશ રાખું છું. તે એમ જ હોય ને, આપણા પેટે દીકરો તો છે નહીં, તો તમે એમ જ કહો છો ને કે બંને જમાઈ આપણા દીકરા જ છે, તો પછી દીકરાઓને આપણે વસ્તુ આપવામાં શું વાંધો છે? એટલે જ મેં બોલાવ્યા, સમજ્યા? અને આ વખતે પણ તમારે એવી હું વાત કરવાની છે, આ વસ્તુ આપવાની નથી તો ખોટા હું કામ એ લોકોને હેરાન કરો કે ક્યાં છે તે અહીંયા આવે? અરે મેં એ માટે એને બોલાવ્યા છે કે કારણ કે જો આપણી છે ને હવે ઉંમર થઈ ગઈ છે, સમજ્યા? કોઈ સંતાન તો છે નહીં, આ ઘરનું મકાન એ નથી, એ આપણે ભાડે રહીએ છીએ ને આ આપણે હતું ઘરનું મકાન એ વેચીને બે દીકરીઓને જમાઈને એફડીમાં મૂકી દીધા. તો હવે હું એમ કહેવા માગું છું જમાઈને કે હવે અમને ગઢપણમાં કોણ સાચવશે? કોણ સાચવશે એટલે? હા બંને જમા એકથી એક ચડિયાતા છે. હા મોટો એમ કહેશે કે હું મમ્મી પપ્પાને સાચવીશ, તો નાનો બાદશે પાછો કે હું મમ્મી પપ્પાને સાચવીશ. હવે ડિસાઈડ આપણે એ કરવાનું છે કે આપણે કોના ભેગા જવું. અરે જો આપણે જો મોટા જમાઈ ભેગા જાઉં ને તો નાના જમાઈને ખોટું લાગશે. જો મમ્મી પપ્પા ત્યાં વૈયા ગયા, હું એને નહીં ગમતો, અને જો નાના જમાઈ ભેગા જાઉં તો મોટાને ખોટું લાગશે કે હું નહીં ગમતો હોય, બે અંદર બાંધે નહીં તો સારું. એ જ તો કહેવા માંગુ છું. આ તમે બંને જમાઈ અને બંને દીકરીને એવી રીતે રાખ્યા છે ને કે બેયની ઘરે આપણે રહેવા જવું પડશે. આપણે એક કામ કરીએ ને, આ બે જોડકાને અને આપણે 6 જોડકા એક જ મકાનમાં રહેવું, એટલે નો આ જમાઈને ખોટું લાગે, નો ઓલા જમાઈને ખોટું લાગે. હાલે કે ન હાલે? અરે બે એનો પરિવાર લઈને બેઠા હોય ને. તમે કહો છો કે બંને જમાઈ સાથે મારે આવી વાત કરવી છે, તો હું શું કહેવાની હતી? જો એક તો આપણે સારું છે દીકરા નથી, સમજ્યા? જો દીકરા હોત ને તો એ આપણી એટલી બધી દેખરેખ ન રાખત, એટલે આ જમાઈ આપણી દેખરેખ રાખે છે. સાચી વાત છે. હા દેવના દીધેલા દીકરા હોય, પણ આપણે તો એવું કહેવાનું ને દેવના દીધેલા જમાઈ મળ્યા છે આપણને. બસ બે હારા છે, હા. બે દીકરીઓ હારી. એ વાત પણ સાચી છે. આ તમારી દીકરીઓ ઘણી વખત કહે છે ને કે પપ્પા હવે તમે તમારું વિચારો, અમારું તો બહુ વિચારી લીધું અને દર વખતે વાર તહેવારે અમને વસ્તુ આપતા જ રહ્યો છો. હવે તમારું ગઢપણ આવશે તો તમે તમારું વિચારો ને સારું. તમને એવું નથી લાગતું કે એ છોકરીની વાત માનવી જોઈએ? અરે પણ હું કામ માનવી જોવે? એ માને કોણ કે જેને કોઈ ઘટપણનો સહારો ન હોય, એની આગળ પાછળ કોઈ ન હોય, એને આ બધી જરૂર પડે પૈસાની ને એવી. આપણે તો કેવા જમાઈઓ છે, કેવી સારી દીકરીઓ છે, આપણને શું સહારાની જરૂર પડે છે? જે છે એ 4 લાકડી છે આપણી પાસે, 4 લાકડી, 2 દીકરીઓ ને 2 જમાઈ. સાચી વાત છે. હવે જમાઈ પાછા કેટલા વાગે આવવાના છે ખબર છે? રસોઈ કરી રાખું ને નહીંતર એમ થશે કે આ ડોસી હજી અમારા માટે જમવાનું નથી બનાવ્યું. જો 2 જમાઈ છે ને દીકરીઓને લેતા આવે ને તો તારે કાંઈ ભેજામારી કરવી નહીં, સમજ્યા? દર વખતે છોકરીઓ મળવા આવે ને દળવા બેસાડી દઉં એના જેવું થાય છે. પછી છોકરીઓ આવતી બંધ થઈ જશે આપણા ઘરે. હવે તારા હાથનું તો હું રોજ કંટાળી ન ગયો. ક્યારેક દામિની કે મીરા કોઈક બનાવે ને તો કંઈક અલગ સ્વાદ તો આવે એમ. ખબર છે. હવે તમને છે ને મારા હાથની રસોઈ નથી ભાવતી. અરે એમ વાત નથી, પણ તને આમ આરામ રહે ને એમ તારા હારા હાટેથી હું કહું છું. કેવું ટોન્ટ મારતા જાય અને મને સારું લગાડતા જાય. આટલા વર્ષ તમારી સાથે એમને એમ નથી કાઢ્યા, મને બધી જ ખબર છે. આ બંને દીકરીઓ જ્યારે સાસરે નહોતી ગઈ ને ત્યારે પણ આવી રીતના જ કરતા હતા તમે. પણ હું એમ કહું આ દેવાંગ અને આદિકુમાર આવશે તો એની માટે કંઈક વસ્તુ કંઈક લઈ આવું, કારણ કે દર વખતે હું કાંઈક ને કંઈક આપું જ છું, સમજ્યા? પણ રહેવા દો ને, હવે પાછી મીરા અને દામિની ખીજવાશે. હવે વાર તહેવાર આવે છે ને ત્યારે આપી દેજો ને વસ્તુ કઈ. ત્યારે તો આપણે દીકરીઓને આપવાનું જ હોય, પણ જમાઈને આપવાનો એવો કોઈ તહેવાર જ નથી આવતો. જો એવો તહેવાર આવ્યો ને તો હું તો ખૂબ આ જમાઈને આપું. હા કાંઈ વાંધો નહીં. હવે છે ને તમે આરામ કરો, હું રસોડામાં જાઉં છું.
નકર તમારી દીકરી અને જમાઈના વખાણ જ નહીં ખૂટે અને મારે હારો હાથ સાથ પુરાવાનો રહીશ. ભગવાને પણ જમાયા જેવા એ પાસે વખાણ તો કરવા જ પડે ને. હા તમે અચાનક ફોન કરીને બોલાવ્યા એટલે મેં તો મીરાને કીધું જ કે ચાલ જલ્દી કઈ કામ હશે. ક્યારે? અરે પણ આ દેવાંગ કે દામિની નથી આવો આવો. જય શ્રી કૃષ્ણ બેટા. શું પાછી કોઈ સરપ્રાઈઝ છે કે શું નવી? અપ સરપ્રાઈઝ જ છે. હા સરપ્રાઈઝ સમજો તો સરપ્રાઈઝ. અને હવે તો અમે એ મોટી સરપ્રાઈઝ આપશું ને કે તમને એમ થાય કે ઓહો એટલી મોટી ભેટ. અરે વાહ ભાઈ વાહ. ગઈ વખતે જ ના પાડી હતી ને કે હવે કઈ નહીં લેતા તો પણ અરે પણ આ દેવાંગ સમજવા જોઈએ ને એક નંબરના ભૂખડા છે. ત્યારે હોય ત્યારે કંઈક ને કંઈક જોતું હોય કે કઈ આપવાનું છે. અમે ભૂખડા છીએ કે તમે ફોન કરીને કહેતા હતા કે તમારો ચેન મને આપી દો, તમારો ચેન મને આપી દો, ભૂલી પણ ગયા? અરે હવે રેવા દો તમે ફોન રેવા દો. કરીને કહેતા હતા હા, કે ચેન મને આપી દો, ચેન મને આપી દો. 3 ફોન આપ્યા હતા. આ તો મોટો ચેન મળી ગયો એટલે પાવર કરો છો ને ખબર જ છે મને. તો મોટું ડોક્યુ પણ તમને મળ્યું છે તો અમે ક્યાં પાવર કર્યો છે? પણ બસ અરે હવે બધી જગ્યાએ માગ ના કરવાનું હોય થોડુંક આપણે સમજાય. હા અરે હું શું કહું તો છું કઈ બેટા? નહીં, એક કામ કરો ને, આ લોકોને કઈ નહીં દેતા, મને આપજો, મારે જરૂર અરે છે. બંનેને આ વાતનો લાભ મળશે સમજ્યા? અરે સાંભળો આ વાતમાં જો આટલું બધું બાતે છે તમે જે વાત કર હા જે હું વાત હા, કરવાનો એમાં એમાં. એટલું જ બાંધવાના છે. એ જ કહેવા માંગુ છું. મતલબ પાકું આ લોકોએ કંઈક તો લોચો રાખ્યો જ હશે. લોચો વધારે ઓછું કોઈને આપવાનું. જો આ તમે વધારે ઓછું આપો છો ને એમાં જ અમે લોકો અટવાઈ જઈએ છીએ. નહીં ના આ- પાડી દો ને કે જોતું જ નથી એમ. સરખા ભાગે આપજો. લીધું આ લીધું. આપ્યું તમને હાલો બોલો. આમાં તો તમે એમ કહો આદિકુમાર એમ કહે નહીં મારે જ આ સરપ્રાઈઝ બધી જોવે અને તમે એમ કહો નહીં મારે જ આ સરપ્રાઈઝ બધી જોવે છે. હર વખત કહે છે નવું કંઈ નથી, વધારે મારે જોઈએ છે, વધારે મારે જોઈએ છે. તમે તો કંઈક એવું આપો કે એ લોકો ના જ પાડી દે કે જોતું જ નથી. ના તમે પણ બંને શાંતિ રાખો. તમારે બંને બહેનોએ કઈ બોલવાની જરૂર નથી. એ લોકો વડીલ છે ને બોલે છે. દર વખતે વિરોધ હોય બંને બહેનોનો. તમે બોલો ને શું શું આપવાનું હતું? હલાવો. જો બેટા આજે હું સરપ્રાઈઝ આપવાનો એ પહેલી અને છેલ્લી. હવે ક્યારે હું તમને સરપ્રાઈઝ નહીં આપું. આ મોટામાં મોટી સરપ્રાઈઝ છે. મોટી સરપ્રાઈઝ હશે. હા. આ પાકું જલ્દી બોલો. શું આપવા માંગો છો? જો આ તમારી મમ્મીનો હાથ આ મારો હાથ આ બંનેનો હાથ તમારા હાથમાં અથવા તમારા હાથમાં જો અમે આપવા માંગીએ છીએ. એટલે આ શું પણ આ શું હાથ આપવા માંગો છો એટલે હા અમે થોડા તમારા હાથને લઈ જશું ઘરે. હા આ કેવી વાત કરે છે આ. તમે હાથનું દાન મેં કોઈ દિવસ સાંભળ્યું નથી. પણ પેલા બોલવા તો દો જીજાજી. આખું વાક્ય પૂરું કરવા દો. જો દીકરાઓ હવે મારી અને તમારી સાસુની ઉંમર થઈ ગઈ. હવે અમે એકલા તો કેટલું જિંદગી જેવી એકલા તો અમે બંને ગમે એક જમાઈને ત્યાં રહેવા જઈએ એવું વિચારીએ છીએ. બરાબર છે પપ્પા, હા. સરસ, ગમી તમારી વાત. આ સર અત્યાર સુધી કઈ કરીને થાકી ગયા કે અમારા ઘરે ચલો ચલો પણ તમે ના જ પાડી. ફાઇનલી તમે માન્યા છો ને તો મારા ઘરે આવતા રહો. દીદી આ સરપ્રાઈઝ છે ને બેસ્ટ છે. પપ્પાએ કીધું એ સાચું જ છે. અને શું કામ તારા ઘરે? અમારું ઘર નથી, અમારા ઘરે આવશે હે ને? નાના મોટાનો હક પેલા હોય, મોટાને પેલો મોકો મળે. આપો નાનાને જોતું હોય એ આપી જ દેવાનું હોય. એમાં ના જ ન પડે. અમારે નથી જોઈતું, કઈ નથી જોઈતું. મોટાને આપ્યો, મોકો આપ્યો મારે ને. શું કહેવાનું? અરે સાધુ શું કામ આવી જીત કરો છો? હું સામેથી કહું છું ને હે આપ્યું જાવ. ના હું પણ સામેથી કહું છું ને કે આ વખતે મોટામાં મોટો મોકો તમારો. આ મોટામાં મોટી ગિફ્ટ આ છે મોટામાં મોટી તો આપો મોટા જમાઈને. જોયું હું કહેતો હતો તમને. ને કે આ બંને જમાઈ બાજવાના છે. અમારી ઘરે આવો અમારી ઘરે એવું જ થયું ને. ના ના, આ તો એમ બાધે છે કે ઓના ઘરે જાઓ, ઓના ઘરે જાઓ, મારા ઘરે નહીં. સરખો ભાગ પાડીએ ને આમાં પણ હે બરાબર છે. તમે આવી જાઓ અમારી ભેગા, તમે જતા રહ્યો નાના સાડુ ભેગા. શું પણ ભાગલા પાડવાના છે અહીંયા કોઈના? આગલા થોડા જ કહેવાય. આ દરેક વસ્તુ હોય તો કેમ બે ભાગ આપતા હતા? એક તારું ને એક તારું, એક જમાઈનું એક જમાઈનું. હે તો પછી હવે જે પણ વસ્તુ છે એક વસ્તુ જ કહેવાય પણ ને. એ વસ્તુ નથી, એ માણસ છે. માણસના ભાગલા ના હોય. અને આખી જિંદગી બંને સાથે રહ્યા છે ને તો મરતા દમ સુધી સાથે જ રહેશે. તમારા મા બાપને અમે નોખા નહીં કરી. તમને શું લાગ્યું? હું તો મસ્તી કરતો હતો. મજાક કરતા હતા. બાકી તમને સાચે લઈ જવા તૈયાર છે. પાકું લઈ જજો. મને ના 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 જુઓ આ વસ્તુમાં કેવું છે કે મારે મારા બા છે
તો આવો મોટો નિર્ણય લેતા પહેલા મારે મારા ઘરમાં જે વડીલ હોય એને પૂછવું પડે ને પૂછવું હા પડે. નાના સાધુને કોઈ પૂછવાની જરૂર નથી એટલે એ ડિસિઝન અહીંયા જ અરે! લઈ બેન, મારે પણ કાકા ને કાકી છે ને, મારે પણ એમને પૂછવું તો પડે ને. બંને જમાઈઓ મારી વાત સાંભળી લો. આ તો તમારા સસરાએ પ્રસ્તાવ રાખ્યો છે કે અમે જે વિચારીએ છીએ કે કયા જમાઈ ભેગા કઈ દીકરી ભેગા અમે રહેવા જશું એ તો નિર્ણય થઈ જાય ને તો જેથી અમારા હાથ પગ ન ચાલે ને તો મારું શું કહેવાનું બેટા, એવું લાગે તો તમે વિચારીને પછી જવાબ આપો. હા વિચારીને અમે જવાબ. ક્યાં અર્જન્ટ કરીએ એક છીએ? મિનિટ મમ્મી પપ્પા વિચારવાની કોઈ જરૂર નથી. તમને જેના ઘરે સારું લાગે ને એના ઘરે આવી શકો છો, બરાબર ને દીદી? બરાબર છે, તમારો પૂરો હક છે અમારા પર અને અમારા ઘર પર. અત્યાર સુધી લેવામાં બધાને સારું હા લાગ્યું. વિચારી લેશું હા મારે અર્જન્ટ એક કામ યાદ આવ્યું. અરે પણ જોયું ને, તરત કામ પણ આવી ગયું. અમારે કઈ કામ નથી, અમે બેટા છીએ, જમી કરવીને જઈશું આપણે શાંતિથી. સાથે લઈને જ જઈશું પણ મમ્મી વિચારીને પપ્પાને. જઈશું. વિચારવું તો પડશે અમારે. કાંઈ વાંધો નહીં વિચારી લેજો